ગુજરાતનું આર્થિક પાટનગર એવા અમદાવાદ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે, કારણ કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજી રિસર્ચ એટલે કે ISR દ્વારા કરવામાં આવેલા એક સંશોધનમાં ખુલાસો થયો છે કે અમદાવાદના અનેક વિસ્તારો ભૂકંપના જોખમ હેઠળ છે। જી હા, તમે સાચું જ સાંભળી રહ્યા છો। અમદાવાદના વિકસિત ગણાતા પશ્ચિમ વિસ્તારમાં ભૂકંપનું જોખમ નોંધપાત્ર રીતે વધારે હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે। ISRના રિપોર્ટ મુજબ રિસર્ચ મુજબ અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ભૂકંપનું જોખમ છે સૌથી વધુ છે। જે વિસ્તારોને આપણે આધુનિક અને સુરક્ષિત માનીએ છીએ તેવા થલતેજ, મેમનગર, સેટેલાઇટ અને જોધપુર જેવા વિસ્તારમાં હાઈ રિસ્ક એટલે કે ભારે જોખમવાળા વિસ્તારો તરીકે સર્વેક્ષણમાં નોંધાયા છે। આ વિસ્તારોમાં જમીનની નીચે રહેલી ભૌગોલિક સ્થિતિ ભૂકંપના આંચકાઓને વધુ તીવ્ર બનાવી શકે છે। જો કે માત્ર પશ્ચિમ જ નહીં પણ પૂર્વ અમદાવાદના પણ કેટલાક ગીચ વિસ્તારો પણ આ જોખમમાંથી બાકાત નથી। ISRના રિસર્ચ પ્રમાણે, તેના રિપોર્ટ પ્રમાણે પૂર્વના રખિયાલ, બાપુનગર અને ઘોડાસર વિસ્તારો પણ ભૂકંપના હાઈ રિસ્ક ઝોનમાં આવે છે, જ્યારે શહેરના ઉત્તર અને પૂર્વના અન્ય ભાગમાં મધ્યમ સ્તરનું જોખમ હોવાનું દર્શાવવામાં આવ્યું છે। મહત્વનું છે કે વૈજ્ઞાનિકોએ આ જોખમ પાછળના મુખ્ય ભૌગોલિક કારણ પણ દર્શાવ્યા છે, જેમાં સાબરમતી નદીના આસપાસના વિસ્તારમાં રહેલા રેતાળ જમીન અને વર્ષોથી જમા થયેલા કાંપના સ્તરો ભૂકંપના જોખમને વધારે છે। 2019 में एक साइंटिफिक पब्लिकेशन आया था हमारा, जिसमें ISR ने सिस्मिक हजार्ड अहमदाबाद में कितना है उसके ऊपर एक स्टडी की थी। उस स्टडी में ये आया था कि जो भी सॉफ्ट सॉइल में जो भी इलाके हैं अहमदाबाद के, जैसे कि मेमनगर, सेटेलाइट या जोधपुर जैसे इलाके हैं, वहाँ पे इन कंपैरिजन टू जो दूसरे एरिया हैं अहमदाबाद के, वहाँ पे थोड़ा सा सिस्मिक हजार्ड ड्यू टू अर्थक्वेक थोड़ा ज़्यादा हो सकता है। और ये कहीं भी अगर सॉफ्ट सॉइल पे कोई भी बिल्डिंग रहती है तो इन जनरल एक सामान्य बात है कि सॉफ्ट सॉइल में सिस्मिक हजार्ड हमेशा इन कंपैरिजन टू जो हॉट रॉक्स में या दूसरी हॉट रॉक्स रहती हैं वहाँ पे जो बिल्डिंग्स बनती हैं उनके कंपैरिजन में थोड़ा सा सिस्मिक हजार्ड ज़्यादा रहता है। इससे पैनिक होने की ज़रूरत है कि नहीं? बेसिकली ये जो नहीं, आज की साइंस, मॉडर्न साइंस इतनी तरक्की कर चुकी है कि कहीं पे भी कितना भी बड़ा अर्थक्वेक आए वहाँ पे कितनी भी स्टोरी की कोई भी बिल्डिंग अर्थक्वेक बना सकते हैं। सिर्फ ये है कि जब हम कंस्ट्रक्शन करते हैं तो उसमें हमको अर्थक्वेक रेजिस्टेंट डिज़ाइनिंग, यानी जो पैरामीटर्स BIS ने दिए हुए हैं वो, या साइट स्पेसिफिक सिस्मिक हजार्ड स्टडी अगर हम करा के कहीं पे भी कोई भी क्रिटिकल स्ट्रक्चर या हाई राइज बिल्डिंग बनाते हैं तो वो बना सकते हैं, और इससे कोई पैनिक होने की कोई ज़रूरत नहीं है बिल्कुल भी। और ऐसा कुछ नहीं है कि ऐसी स्टडी सब जगह होती रहती हैं, गुजरात में भी हुई हैं और भारत के दूसरे राज्यों में भी इस प्रकार स्टडी हुई हैं, और ये बल्कि स्टडी इस प्रकार की ज़्यादा हेल्पफुल रहती हैं अर्थक्वेक डिज़ाइनिंग में, ताकि भविष्य में अगर कोई बड़ा अर्थक्वेक आए तो उससे जान और माल को नुकसान हो। અમદાવાદના અનેક વિસ્તારોમાં ભૂકંપના જોખમને લઈને સામે આવેલા આ સંશોધનને હળવાશથી લેવાનો આ વિષય નથી। આ રિપોર્ટ ગભરાટ ફેલાવવા માટે નહીં પણ સમયસર સાવચેત રહેવા અને જરૂરી આયોજન કરવા માટે ચેતવણીરૂપ છે। શહેરના વિકાસ સાથે હવે સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપનને એટલું જ મહત્વ આપવાની જરૂર છે, કારણ કે મજબૂત ઇમારતો, વૈજ્ઞાનિક આયોજન અને અસરકારક આપત્તિ તૈયારી જ ભવિષ્યમાં સંભવિત નુકસાનને ઘટાડી શકે છે। હાલ માટે આટલું જ, અને મહત્વના સમાચાર માટે અમારે ફરી મળશું, અને આના માટે વધુ સમાચારો માટે અમારી સાથે જોડાયેલા રહો। નમસ્કાર।